હેલો, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ આપણે બ્લાઉઝ હોય તો એ પાછળથી ઉપર ચડી જાય, ઊંચો ચડી જાય. તો આ શોલ્ડરનો ભાગ છે તો આપણે આ કે શોલ્ડર છે તો અમારે બરોબર આ રીતે શોલ્ડર, આપણે જે શોલ્ડરનો ભાગ છે ત્યાં જ આવે બરોબર. આ રીતે નથી આપણો શોલ્ડર થતો કે આ રીતે ખેંચાતો નથી. તો આપણે બ્લાઉઝમાં બેનોને ઘણાને એ પ્રોબ્લેમ થાય છે, જે પહેલી વખત સીવે છે એને આ રીતે શોલ્ડર છે એ શોલ્ડરના ભાગે નથી રહેતો, આ રીતે આગળના ભાગે આવે ને પાછળથી બ્લાઉઝ આપણો ઉપર ચડી જાય બરોબર. આ કમરના ભાગેથી આમ ઉપર ચડે કે આ ઉપરનો આગળનો ભાગ હોય એ આ રીતે પાછળ નમે. તો એ રીતે શું પ્રોબ્લેમ હોય તેનું આજે સોલ્યુશન લઈને આવી છું. તો તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતના આપણે કટિંગ કરવામાં શું શું ભૂલ થાય, સીવવામાં શું શું ભૂલ થાય, કયા કયા પોઈન્ટનું તમે ધ્યાન નથી રાખતા તો તમને આ પ્રોબ્લેમ થાય છે. તો બહુ કોમેન્ટ આવે છે બહેનોની કે મેડમ તમે આ વિડીયો અપલોડ કરો અને અમને સમજાવો કે મારી ભૂલ ક્યાં થાય છે. તો આજે આપણે એ રીતે સમજશું, પોઈન્ટ બાર પોઈન્ટ સમજશું સ્ટેપ બાય સ્ટેપ, કેમ કે તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે ભૂલ થાય ને સીવવામાં કટિંગમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ. આ રીતે તમે જોઈ શકો છો આ મારું બ્લાઉઝ છે બરોબર, ટક્સ વાળું બ્લાઉઝ છે. હવે આપણે પહેલો પોઈન્ટ સમજીએ કે આપણો પાછળથી બ્લાઉઝ કેમ ઊંચો ચડી જાય, પાછળનો ભાગ કેમ આગળ આવી જાય. તો પહેલો પોઈન્ટ, તમારે જે લંબાઈ છે બ્લાઉઝની એ બંને પાર્ટની એક સરખી હોવી જોઈએ બરોબર. આ પાછળના પાર્ટની ને આગળના પાર્ટની તમે જોઈ શકો છો. આ રીતે આપણું બ્લાઉઝ જ્યારે તમે આવ્યું કે ગાજ બટન હોય તો તમે આ રીતે પેક કરો ત્યારે તમારે બંને પાર્ટ એક સરખા આવવા જોઈએ કમરના ભાગેથી બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. આમાં આપણે આગળનો ભાગ વધારે નથી કે પાછળનો ભાગ ઓછો નથી, આ રીતે. એટલે તમારે જ્યારે તમે કટિંગ કરો ત્યારે તમારે આગળ અને પાછળની લંબાઈ બંને એક સરખી હોવી જોઈએ બરોબર. પહેલો પોઈન્ટ એ મેન છે. તમારો પાછળનો ભાગ ટૂંકો હોય ને આગળનો ભાગ તમારે વધારે હોય તો તમારે આ પ્રોબ્લેમ થવાનો જ છે, કેમ કે આ શોલ્ડરના ભાગે શોલ્ડર તમારો આવવાનો જ નથી ક્યારેય. આ રીતે ખંભે તમારો આ રીતે રહેશે જ નહીં બરોબર. એટલે તમારે ખાસ ધ્યાન દેવાનું, ટક્સ વાળું બ્લાઉઝ હોય કે પ્રિન્સેસ હોય કે આપણે કટોરી વાળું બ્લાઉઝ બરોબર, તો આપણે બંને પાર્ટની લંબાઈ કટિંગ કરો ત્યારે પરફેક્ટ હોય છે. પછી તમે સિલાઈમાં જે વધઘટ કરો છો એમાં તમારે પ્રોબ્લેમ થઈ જતો હોય. હાલો તમે એમ કહો કે મેડમ અમે 15 તો 15ની આપણે લીધી પાછળની બરોબર ટક્સ વાળું બ્લાઉઝ, તો આગળની આપણે 16 લીધી. હાલો તો આપણે બંને સાઈડ આપણે અહીંયા અડધો ઇંચનો ટક્સ લીધો હોય તો અડધો ઇંચ આમાં જવું જ જોઈએ. પછી તમે જ્યારે આગળનો પાર્ટ ને પાછળનો પાર્ટ બંને પાર્ટ તૈયાર કરો ત્યારે તમારે જ્યારે સીવો ત્યારે બંને પાર્ટની લંબાઈ માપી લેવાની બરોબર. પાછળના પાર્ટની લંબાઈ ને આગળના આપણે જ્યારે આ યોગ જોઈન્ટ કરી ટક્સ લઈ ને આપણે તૈયાર કરી લીધું ત્યારે આપણે એનું લંબાઈ માપી લેવાની. તમે આગળ ને પાછળનો પાર્ટ તૈયાર કરી લો, ટક્સ લઈ લીધો, યોગ જોઈન્ટ કરી લીધો બરોબર. પછી એ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ ત્યારે આપણે બંને પાર્ટને એક સરખા શોલ્ડરના ભાગે રાખી ને અહીંથી આમ જોઈ લેવાનું કે આપણે બધું બરોબર છે ને, આપણે આગળનો પાર્ટ મોટો ને પાછળનો પાર્ટ ટૂંકો નથી ને, એ આપણે જોઈ ને પછી તમારે જોઈન્ટ કરવાનું. અહીંથી તમારે લઈને અહીંયા બધી પોઈન્ટ જોઈ લેવાનું બરોબર. આગળ ને પાછળની લંબાઈ બંને સરખી હોવી જોઈએ ને આ રીતે તમે સિલાઈ લ્યો તો તમે જોઈ શકો છો આ બંને પાર્ટ એક સરખા છે. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય ને એમાં ઉપર નીચે રહેતા હોય આ પાર્ટ છે ને જે સિલાઈ લ્યો ને ત્યારે તમારે આ પરફેક્ટ નું આવતું હોય બરોબર. ઈ ને આ પોઈન્ટ જે આપણે જ્યારે સિલાઈ લઈ ત્યારે આ તમે જોઈ શકો તો સ્લીવના આ આપણે જે સિલાઈ ને આ સિલાઈ બંને પાર્ટ એક સરખા આવવા જોઈએ. આગળ પાછળ રહેશે તો તમારે આ પ્રોબ્લેમ થવાનો જ છે બરોબર. પહેલો પોઈન્ટ તમને સમજાઈ ગયો હશે, જે મેં તમને સમજાવ્યો એ રીતે કે તમે ગમે ટક્સ વાળું કરો, પ્રિન્સેસ કરો કે કટોરી વાળું કરો, કોઈ બી કરો તમે સિલાઈમાં જેટલું કાપડ રાખેલું છે ભાઈઓ બહેનો એ પ્રમાણે તમારે સિલાઈમાં લઈ જ લેવાનું. તો તમારું વધઘટ ક્યારેય નહીં થાય, બાકી તમારે આ પ્રોબ્લેમ થવાનો જ છે. એટલા માટે થાય કેમ કે પાછળનો ભાગ આપણો ટૂંકો છે, આગળનો ભાગ આપણો લાંબો છે. એટલે આપણે આ રીતે લઈ પહેરીએ ત્યારે આપણું એ પોઈન્ટને આગળ આવવાનો જ છે બરોબર. એ છે તો ખેંચાવાનો છે, આપણે જેમ પાછળના ભાગેથી આગળ ભાગ ખેંચીએ એટલે ખેંચાવાનો છે. એ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ આપણે તમે જોઈ શકો છો, આમાં હું તમને લંબાઈ પણ બતાવી દઉં એટલે તમને વધારે સમજાય કે આ પાછળના ભાગની લંબાઈ ને આગળના ભાગની લંબાઈ આ 13.5 બરોબર. તો આ રીતે આપણે
તમે જોઈ શકો છો 13.5 જ છે। આ રીતે થવું જોઈએ। તમે જે માપનું બ્લાઉઝ લ્યો તે પણ માપી લેવાનું, તો તમને ખ્યાલ આવશે કે બરોબર પરફેક્ટ આપણું બ્લાઉઝ છે, બરોબર। હવે બીજો પોઈન્ટ આપણે સમજીએ કે આપણો પાછળનો બ્લાઉઝ ઉપર ચડીને કેમ આગળ આવે છે। તો આપણે જે આ ટક્સની લંબાઈ છે ને, આ ટક્સ લઈએ ને, કટોરી વાળું હોય કે પ્રિન્સેસ હોય કે તમારે આ ટક્સ વાળું બ્લાઉઝ હોય, બરોબર, એનો ટક્સ પોઈન્ટ છે ને એ તમારે મીડિયમ જે મધ્ય હોવું જોઈએ, શોલ્ડરનું મધ્ય, ને અહીંથી તમારે આનું બેયનું મધ્ય કરી ને તમારે આ રીતે લેવાનું છે। તો એનો ટક્સ પોઈન્ટમાં તમારે મિસ્ટેક થતી હોય તોય તમારો પાછળનો બ્લાઉઝ ઉપર ચડે, બરોબર। આ 10.5નો પોઈન્ટ છે, બરોબર। આમાં તમારે મિસ્ટેક થાય તમારે લેવામાં, તો તમારો આ ટક્સ છે ને એ આ કાપડ ખેંચાય ને પાછળના ભાગે જાય, ને પાછળનો ભાગ ઉપરની સાઈડ આ રીતે આગળ નમે, એ રીતે પણ ટક્સ પોઈન્ટમાં તમારે પ્રોબ્લેમ હોય ને તોય આ રીતે થાય। એટલે એ પોઈન્ટનું ખાસ ધ્યાન આપવાનું, શોલ્ડરનું મધ્ય કરીને આનું મધ્ય કરીને તમારે અહીંયા ટક્સ લેવાનો હોય છે, ને સિલાઈમાં આપણે 1/2 ઇંચ રાખવાનું હોય તો 1/2 ઇંચ તમારે સિલાઈ માટે દબાવી દેવાનું છે। 2 પોઈન્ટ આપણે સમજાઈ ગયા છે, તમને હું વ્યવસ્થિત સમજાવું છું, તમને સમજાઈ જતું હોય છે। હવે ત્રીજો પોઈન્ટ આપણે સમજવાનું છે કે આપણો પાછળનો ભાગ કેમ આગળ આવે છે બ્લાઉઝનો। તો કમરનું ફિટિંગ એ બહુ મહત્વનો ભાગ છે ભાઈઓ બહેનો। તમે લૂઝિંગનું રાખો, સિલાઈનું રાખો, પણ કમરનું જ્યારે તમે પરફેક્ટ ફિટિંગ લઈ ને માપ લઈને નહીં કરો ત્યાં સુધી અહીંયા લૂઝિંગ હશે તો તમારે એ પ્રોબ્લેમ થવાનો જ છે। કમરના ભાગેથી તમારો આગળ આપણો બ્લાઉઝ ખેંચાવાનો છે, બરોબર। તો એ ખાસ ધ્યાન દેવાનું, કમરનું પરફેક્ટ ફિટિંગ આવવું જોઈએ। જેટલી તમારી કમર છે તેની તમારે માપી લેવાની, એ બ્લાઉઝ જે છે માપ લીધેલું એના ઉપરથી તમારે આમાં માપવાનું છે। તો આ રીતે તમારે માપવાનો છે। તમે એમાં મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો હું તમને કમરનું છાતી પહોળાઈનું બહુ સરળ રીતે બતાવીશ કે કેવી રીતના ફિટિંગ કરતા તમારે શીખવાનું છે, બરોબર। હવે જે બ્લાઉઝ મેં માપનું લીધું એને મારે 28ની કમર છે, બરોબર, આ રીતે મારે 28 આવે, તો હું 28ની કમરનું ફિટિંગ ન લઉં ને હું 29 લઉં તો મારું બ્લાઉઝ લૂઝિંગ થવાનું જ છે, બરોબર। લૂઝિંગ થવાથી તમારો આ શોલ્ડર છે, શોલ્ડરના ભાગે ન આવતા તમારે આગળ ભાગ ખેંચાય, બરોબર। એ રીતે તમારે લૂઝિંગ બ્લાઉઝ હશે, ફિટિંગમાં પરફેક્ટ નહીં હોય તો તમારે આ પ્રોબ્લેમ થવાનો જ છે। તો તમે મને કોમેન્ટ કરજો તો હું છાતી પહોળાઈનું પરફેક્ટ ફિટિંગ ને કમરનું કેવી રીતના કરવું બ્લાઉઝમાં હું તમને શીખવાડીશ। તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર ભાઈઓ બહેનો કરજો, તો હું એ રીતે એક વિડીયો લઈને આવીશ, તેમાં તમને પરફેક્ટ રીતે બ્લાઉઝ ઉપરથી માપી કે પ્રત્યક્ષ માપ કેમ લઈ ને આપણે પ્રેક્ટિકલી મશીન ઉપર આપણે બંને વસ્તુ શીખીશું ને સ્ટેપ બાય સ્ટેપ એકદમ શાંતિથી શીખીશું તો તમે શીખી જશો, કોઈ બી બ્લાઉઝ તમે ફિટિંગ કરી શકશો, બરોબર। આ રીતે તમારે આ પ્રશ્નનું સોલ્યુશન તમને મળી ગયું છે। તો આ 3 પોઈન્ટથી તમારો આ પ્રોબ્લેમ થવાથી તમારે પાછળનો ભાગ છે એ આગળ આવતો હોય છે ને ઉપર ચડે છે બ્લાઉઝ, તો એનું તમને સોલ્યુશન મળી ગયું છે, તમને સમજાઈ ગયું છે। આ રીતે તમારે અવનવા ફરમા મગાવવા હોય ભાઈઓ બહેનો, કટોરીવાળા છે, પ્રિન્સેસ કટ છે, ટક્સવાળા કે કોઈ સાઈઝના, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, તમે કોલ કરીને તમે મગાવી શકો। ને મારા વિડીયો તમને સરસ લાગતા હોય તો તમે સબસ્ક્રાઈબ મારી ચેનલ જરૂર કરજો, આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો। ધન્યવાદ।